નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના 11 એવા મહત્વપૂર્ણ ઉપદેશો વિશે જાણવાના છીએ જે તમારી જિંદગી બદલી નાખશે. તમને કદાચ ખબર નહીં હોય, પણ શ્રીમદ ભાગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનો ઉત્તર છે. ભલે તમારી કોઈ પણ પરેશાની હોય કે પછી કોઈ પણ મોટી ઈચ્છા હોય, ગીતા તમને દરેક સવાલનો જવાબ અને દરેક સમસ્યાનો ઉકેલ આપે છે. ભલે તે પરેશાની તમારા મનની હોય, ધનની હોય, શરીરની હોય કે પછી સંબંધોની હોય, તમને તમારી દરેક સમસ્યાનો ઉકેલ ગીતાજીમાં ચોક્કસ મળશે. બસ તમે આ 11 ઉપદેશોની વિડીયોના અંત સુધી ધ્યાનથી સાંભળજો. જો તમે પણ શ્રી કૃષ્ણને દિલથી માનતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે વ્યક્તિ આ દિવ્ય ઉપદેશોને અંત સુધી સાંભળશે તેને પોતાના જીવનમાં દરેક પરેશાનીનો ઉકેલ અવશ્ય મળશે. તેને પોતાની જિંદગીમાં જે કાંઈ પણ જોઈએ છે તે બધું જ જરૂર પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવદ્ ગીતાનો સૌથી પહેલો ઉપદેશ એ છે કે જો કોઈ તમારું પોતાનું હોય કે તમારાથી મોટું હોય તો પણ તેના તરફથી થતો ખોટો વ્યવહાર ક્યારેય સહન ન કરવો જોઈએ. આ ગીતાનો ઉપદેશ આપણા જીવન સાથે પણ જોડાયેલો છે. આપણે પણ આપણા મનની મોટા ભાગની તકલીફો આ વિચારીને આખી જિંદગી સહન કરતા રહીએ છીએ કે આ તો મારું પોતાનું છે અથવા આ તો મારાથી મોટા છે. તેમને આપણે કંઈ કહીએ કેવી રીતે? આપણે જો નહીં સહન કરીએ અને કંઈ કહી દઈશું તો આપણા સંબંધો જ બગડી જશે, આપણા સંબંધો જ સમાપ્ત થઈ જશે. પણ વિચારવાની વાત એ છે કે જે વ્યક્તિ તમારી તકલીફોનું કારણ હોય તેને તમે પોતાનું કેવી રીતે ગણી શકો? પોતાનું તો તે હોય છે. કૌરવો સાથે કેવી રીતે યુદ્ધ કરી શકું? આ બધા તો મારા પોતાના જ છે. હું કેવી રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કરીશ? કારણ કે તે બંને મારા પૂજનીય છે. તેથી આ ગુરુજનોને મારવા કરતાં તો સારું છે કે હું ભિક્ષાનું અન્ન ખાઈને મારું જીવન ગુજારી લઉં. અને જે કૌરવો સામે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ભાઈઓ જ છે, મારા પોતાના જ છે. આ બધાને મારવા કરતાં સારું છે કે હું સંન્યાસી બની જાઉં. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, કોણ પોતાનું છે અને કોણ પારકું છે? જે અધર્મ કરે છે તેની સાથે યુદ્ધ કરવું તને મોક્ષ અને મુક્તિ આપશે. તું તારા મનના આ મોહનો ત્યાગ કરી દે, નહીં તો આખું જગત તારી નિંદા જ કરશે, તને ડરપોક કહેશે. વાટ પોતાના પારકાની નથી, વાત ધર્મ અને અધર્મની છે. વાત સાચું અને ખોટાની છે. જો તું ખોટાને સહન કરીશ, તેનો અંત નહીં કરે, તો ખોટું કરનારને વધુ બળ મળશે, તે વધુ ખોટું કરશે. એટલા માટે મનના મોહનો ત્યાગ કરીને તું યુદ્ધ કર. મહાભારતની એક બીજી વાર્તા પણ છે. જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુનું યુદ્ધમાં મૃત્યુ થાય છે ત્યારે અર્જુન ખૂબ દુઃખી થાય છે, રડવા લાગે છે. તે શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે મારો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો છે. હું આ દુઃખ બિલકુલ સહન કરી શકતો નથી. હું પણ પોતાનો જીવ આપી દઈશ. ત્યારે શ્રી કૃષ્ણને તેને આત્માઓના લોકમાં લઈ ગયા, જ્યાં અભિમન્યુ આનંદથી બેઠેલો હતો. કારણ કે તેણે ક્ષત્રિય ધર્મનું આચરણ કર્યું, તેથી તેને ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ હતી. જ્યારે અર્જુન બરાબર સમજી લો કે અહીં કોઈ પોતાનું પારકું નથી. જે ખરાબ સમયમાં, તકલીફના સમયે આપણો સાથ આપે, માત્ર તે જ આપણું પોતાનું છે. બાકી બધા પારકા છે. ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે જતું રહ્યું છે તેનો ક્યારેય શોક એટલે કે દુઃખ ન કરવું, અને જે આવવાનું છે તેની બિલકુલ પણ ચિંતા ન કરવી. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે. આ યુદ્ધમાં જે સૈનિકો અને યોદ્ધાઓ મૃત્યુ પામશે તેમની સ્ત્રીઓનું શું થશે? સમાજ કેવી રીતે આગળ વધશે? અર્જુને આવી ઘણી વાતો વિસ્તારથી કહી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ, એટલે કે તું શોક ન કરવા યોગ્યનું શોક કરી રહ્યો છે. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, તું મોટા મોટા જ્ઞાનીઓ જેવી વાતો કરે છે, પરંતુ જે ખરેખર જ્ઞાની હોય છે તે જે લોકો મરી ચૂક્યા છે, જઈ ચૂક્યા છે અથવા એક દિવસ જવાના છે તેમની ચિંતા નથી કરતો, તેમના શોક નથી કરતો. તારા હાથમાં કંઈ નથી. તું ચાહીને પણ કંઈ નિયંત્રિત કરી શકતો નથી. જીવન અને મરણ આ તો પ્રકૃતિનો નિયમ છે. એટલા માટે જે જ્ઞાની હોય છે તે કોઈના મરવા પર પણ રડતો નથી. જ્ઞાની માણસ ન તો વીતી ગયેલા કાલનો શોક કરે છે અને ન તો આવનારા કાલની ચિંતા કરે છે. એટલા માટે જે થવાનું છે તે થઈને જ રહે છે, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય.
જે વ્યક્તિની બુદ્ધિમાં આ નિશ્ચય આવી જાય છે તેની ક્યારેય કોઈ ચિંતા સતાવતી નથી, કોઈ દુઃખ સતાવતો નથી. આપણા બધા દુઃખોનું કારણ જ આ છે. યા તો આપણે જે સમય વીતી ચૂક્યો છે તેની વિચારીને પરેશાન થતા રહીએ છીએ, યા તો ભવિષ્યની ચિંતા કરીને પોતાને બીમાર કરી દઈએ છીએ, નષ્ટ કરી દઈએ છીએ. ગીતાનું જ્ઞાન આપણને એ જ શીખવે છે કે ન તો આપણે વીતી ગયેલો કાલ શીખી જશો ત્યારે જ તમારા જીવનમાંથી તણાવ ઓછો થશે, ચિંતાઓ ખતમ થશે. વર્તમાનમાં જીવવું એક બહુ મોટી સિદ્ધિ છે. આપણા હાથમાં પણ માત્ર આ જ ક્ષણ છે. આપણે જે કંઈ પણ કરવાનું છે તે આજે જ કરવાનું છે. ક્યારે પણ એવું વિચારીને સમયનો નાશ ન કરવો જોઈએ કે હજુ મારી પાસે ઘણો સમય બચ્યો છે. એક ગુરુજીએ પોતાના એક શિષ્યને પારસ પથ્થર આપ્યો. તેમનો આ શિષ્ય ખૂબ આળસુ હતો. દરેક કામને આવતીકાલ પર ટાળી દેતો હતો. તો ગુરુજીએ તેને કહ્યું કે હું તને આ પારસ પથ્થર આપી રહ્યો છું. આ પારસ પથ્થરથી જ્યારે તું લોઢાને સ્પર્શ કરાવીશ તો તે લોઢું સોનું બની જશે. અને આ પારસ પથ્થર હું તને 1 મહિના માટે આપી રહ્યો છું. જ્યારે 1 મહિનો સમાપ્ત થઈ જશે ત્યારે હું આ પથ્થર પાછો લઈ લઈશ. ત્યાં સુધી આ પથ્થરને તાર પાસે રાખજે. ગુરુજીનો તે શિષ્ય બજારમાં લોઢું ખરીદવા ગયો. જ્યારે તે બજારમાં લોઢું ખરીદવા પહોંચ્યો તો તેને લોઢાનો ભાવ ખૂબ મોંઘો લાગ્યો. તેણે કહ્યું, થોડા દિવસ રાહ જોઈને લઈ લઈશ, જ્યારે લોઢાનો ભાવ ઓછો થઈ જશે. અને તેની બુદ્ધિમાં એ બિલકુલ ન આવ્યું કે આ લોઢાની હું સોનું બનાવીને ખૂબ વધારે ધન કમાવી શકું છું. પરંતુ તેના મનની આળસની કારણે તેણે તે કામની આવતીકાલ પર ટાળી દીધું. આમ કરતાં કરતાં આખો મહિનો સમાપ્ત થઈ ગયો. પછી ગુરુજી તે શિષ્ય પાસે આવી પહોંચ્યા. બતાવ, તે કેટલું સોનું બનાવ્યું? શિષ્ય બોલ્યો કે મેં તો હજી સોનું બનાવવાનું શરૂ પણ નથી કર્યું. તો ગુરુજીએ કહ્યું, મને મારો તે પારસ પથ્થર પાછો જોઈએ. શિષ્ય બોલ્યો, નહીં, મને થોડો સમય આપો, હું થોડું સોનું બનાવવા માંગુ છું. ગુરુજીએ કહ્યું કે આ પારસ પથ્થર પૂરો 1 મહિનો તારી પાસે હતો, પણ તું કંઈ ન કરી શક્યો. પણ હવે સમય સમાપ્ત થઈ ચૂક્યો છે. આવું જ આપણું જીવન છે. અને આ સમય જ પારસ પથ્થર છે. સમયની એક ક્ષણથી આપણે આપણા જીવનને સોનું બનાવી શકીએ છીએ. પરંતુ આપણને એવું લાગે છે કે આપણી પાસે ઘણો સમય બચ્યો છે. એક દિવસ જિંદગી જીવી લઈશું, એક દિવસ જિંદગીમાં ખુશ થઈ જઈશું. પરંતુ તે દિવસ ક્યારેય આવતો નથી અને આપણે આખી જિંદગી ભટકતા રહીએ છીએ, ચિંતા કરતા રહીએ છીએ, દુઃખી થતા રહીએ છીએ, પણ જિંદગીને જીવવાનું અને ખુશ રહેવાનું ભૂલી જઈએ છીએ. એટલા માટે ગીતાનું જ્ઞાન આપણને એ શીખવે છે કે તમે આજમાં જીવતા શીખો, આ ક્ષણમાં જીવતા શીખો. ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે મૃત્યુથી ડરવું બિલકુલ વ્યર્થ છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ સંસાર મૃત્યુલોક છે. જેનો પણ જન્મ થયો છે તે એક દિવસ ચોક્કસ મૃત્યુ પામશે. જેનો આરંભ થયો છે તેનો અંત અવશ્ય થશે. આપણે તેને રોકી શકતા. જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ તેવી જ રીતે આપણી આત્મા નવું શરીર ધારણ કરે છે. મૃત્યુ માત્ર આ જીવનનો એક નવો આરંભ છે. આ જીવનનો અંત નથી. આત્મા ક્યારેય મરી શકતી નથી અને ન તો તેને કોઈ મારી શકે છે. પરંતુ મૃત્યુનો ડર મનુષ્યને સૌથી વધુ સતાવે છે. મૃત્યુનું દુઃખ પણ માણસને સૌથી વધારે થાય છે. એક પક્ષીઓના જોડાની વાર્તા. એક વૃક્ષ પર પક્ષીઓનું જોડું રહેતું હતું. તે બંનેને એકબીજા માટે ખૂબ પ્રેમ હતો. તેમણે સાથે જીવવા મરવાના સોગંદ ખાધા હતા. એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો અને તેણે તીર ચલાવીને વૃક્ષ પર બેઠેલા માદા પક્ષીને મારી નાખ્યું. તો તે એકલો નર પક્ષી રડવા લાગ્યો કે હું તારા વગર